આખી જિંદગી બસ કામ જ કર્યા કરો. આ કઢી બનાવો, દાળ બનાવો, ભાત બનાવો, શાક બનાવો, આ જ કરવાનું છે અમારે. બીજું કંઈ જીવનમાં તો રાખ્યું નથી અમારા જીવનમાં બીજું કંઈ જ વસ્તુ નથી. મનોરંજનના નામે સડેલો વર અને સાસુ કમજાત. શું કરવું ને શું ન કરવું ને કંઈ સમજાતું જ નથી. લીમડો નાખ. લીમડો ને, હા લીમડો છે ને એ મીઠો લાગે અગરના માણસ કરતા. શું થયું છે? આવી ત્યારે તે બડબડ કરતા હતા તમે, અને કઈ વાતનો એટલો ગુસ્સો છે તમને? શું કરું કંઈ સમજાતું નથી. અરે રોજ રોજ મગજમારી કરીને થાકી ગઈ છું. હા તારા સસરા સમજવા જ રાજી નથી. બિચારા હવે શું કર્યું મમ્મી? બિચારા? તારા સસરા બિચારા? એટલે બિચારા મારા સાસુ સાથે મારા સસરાએ શું કર્યું એમ હું એવું કહેતી હતી. અરે શું નથી કર્યું એમ પૂછને. આટલા વર્ષોમાં શાંતિથી જીવવા નથી દીધી. અરે દરેક વ્યક્તિને વેકેશન આવે કે ના આવે? હા દિવાળી જેવી દિવાળી આવી, વેકેશન આવ્યું, પણ તારા સસરાને કામ જ નથી ખૂટતા. કહે છે કે દિવાળીમાં તો મારે કામ ભરપૂર હોય, મારે કામ કરવા પડે, કામ ન કરું તો કેમ ચાલે? અરે આટલા વર્ષોથી કોઈ દિવસ કોઈ જગ્યાએ ફરવા નથી લઈ ગયા, અને ફરવાનું નામ લે ને એટલે તરત જ કહેશે હા તારે તો ફરવું જ છે, કામ તો મારે કરવાના ને. અરે ફરવાના નામે કોઈ જગ્યાએ નથી લઈ ગયા. મમ્મી હવે તમારે ક્યાં ફરવા જવું છે? આ સોમનાથ દ્વારકા તમે કેટલી વાર જઈ આવ્યા? 17.5 વાર જઈ આવ્યા છો. સોમનાથ દ્વારકાની વાત નથી કરતી, એ તો દેવદર્શન કહેવાય. હા દીવ દમણ ગોવા. મમ્મીજી તમારે દીવ દમણ ગોવા જવું છે? એ પણ આવું મારે પહેલા જવા નથી. હા ત્યારે નો લઈ ગયા. હા હજુ સુધી નથી લઈ ગયા. ક્યારેય કોઈ ફરવાના સ્થળ નથી જોયા. જ્યારે હોય ત્યારે ચલો આપણે જઈશું દર્શન કરવા. માન્યું ભગવાનના દર્શન કરવા જ જોઈએ. અને ભગવાન છે તો આપણે છીએ તો દુનિયા છે તો બધું છે તો આ સંસાર છે તો કઢી ખીચડી. શાંત મમ્મી હું સમજી શકું છું કે તમને ગુસ્સો આવે છે કે મારા સસરાએ બહુ ખોટું કર્યું છે. વેકેશન આવે ને તમને ફરવા તો લઈ જવા જોઈએ. તમને શું આ વાતો છે ને હું એમ નહીં કરીશ. આવું થોડી ચાલતું હશે. ના કરતી. હા બે શબ્દ સાંભળવા છે તારે? આખી જિંદગી હું સાંભળતી આવી છું, તારે સાંભળવા છે તો કરજે એમને વાત. અરે લોહી પી ગયા છે એની માં કે ને એમ નાચવાનું. મને તો લાગે છે નક્કી આ તારા દાદી સાસુ છે ને એ ચડાવતા જ હશે. આ માની ચડામણી છે બધી, તને ખબર નથી. એ ડોસી કઈ ઓછી નથી. આખી જિંદગી રસોડું જ કર્યું, બીજું કાંઈ ના કર્યું મેં. સાંભળી જશે. નહીં સાંભળી જશે તો સાંભળી જશે. હું હવે કઈ ડરતી નથી. હા મારા દીકરાની વહુ આવી ગઈ, પણ મારે બસ આ ચૂલા બાને શું બોલાવે છે? એટલે તું મને મારી નાખવા માંગે છે? એટલે તું મારા કે હું ડરતી નથી તો એમની સામે જ વાત કરી લેવાય ને. એમ તો ડર લાગે ને, સાસુ છે મારા. તમે ઉપાધિ ન કરો. હું છે ને મારા પતિને કહીશ કે એ એમના પપ્પાને સમજાવે. તમારા પતિ એટલે મારો દીકરો સાગર. હા સાગર સમજાવશે અને તમારો બાપો સમજી જશે, એટલે કે તમારા સસરા સમજી જશે. અરે એ સમજે એમ છે જ નહીં. એ માણસમાં જરા પણ માણસાઈ નામની વસ્તુ નથી. અરે માણસાઈ જવા દો, સેન્સ નથી. મગજ વગરનો માનવી છે. અરે માણસ કોઈ હોય તો કે પત્નીને ચાલો વરસ દિવસ થયું આપણે કશે ફરવા જઈએ. આજુબાજુવાળા જો આ મીનાબેનને જોઈ લે, બાજુવાળા કેવા ફરવા જાય છે. દર દિવાળીએ ફરવા જાય, અને હવે તો બધે ફોટા મૂકે સોશિયલ મીડિયા પર. અને મારે મૂકવાના ને કઢી થઈ ગઈ છે, દાળ થઈ ગઈ છે. બધા ફરવા જઈએ બધા? હા આપણે બાને પણ ફરવા લઈ જઈશું તો બા તો કઈ બોલી નહીં શકે ને. એ ડોસી પહેલી તો મીણમેક મારશે, કહેશે ના હા ફરવા થોડી જવાય. ફરવા જવું એ તો બહુ મોટું પાપ છે. ફરવા જઈએ તો રૂપિયા વપરાય જાય. બા ને એમના ભાઈના ઘરે મૂકી આવ્યો તો, મામાના ઘરે મૂકી આવ્યો તો. હા લગ્ન કરીને આવ્યા ને 30 વર્ષ થયા ઘરમાં. હા ડોસીમાં એક દિવસ પણ કોઈના ઘરે રોકાયા નથી. રાત પડે ને એટલે અહીંયા ટપકી જ જાય. ભાઈ કેવો ભાઈ, ક્યાંનો ભાઈ? એને હરી ફરીને આ ઘર દેખાય, એનો દીકરો દેખાય ને વહુ દેખાય. ત્રાસ આપવાનો બાકી હોય ને. નોકર બનાવીને રાખી છે, નોકર. મારી
ઝેર કરી નાખી. અરે નોકર નહીં સારું હોય એની રજા હોય, મારે તો રજા જ ન હોય. હું શું કહું છું, તમે બહાર બેસો ને, હું તમારા માટે મસ્ત ચા લઈને આવું. આ તમારું મગજ છે ને એ શાંત થઈ જશે. શાંત માતા શાંત. ચા નહીં, તો કોફી, કોલ્ડ. કોલ્ડ કોફી. હા. સાગર, તમને એવું નથી લાગતું કે આ માનવી છે ને આજકાલનો એ ફોનમાં બહુ વ્યસ્ત થઈ ગયો છે? માનવી તો ફોનમાં વ્યસ્ત થઈ ગયો છે, પણ અલગ અલગ માનવીની અલગ અલગ જરૂરિયાતો હોય છે. પૂછ કઈ રીતે? પૂછવું પડશે. પૂછી નાખ ને તો કહું. કઈ રીતે? એવી રીતે કે જો જે વ્યક્તિ ફોન લઈને બેઠો હોય ને એ ફોનમાં માત્ર ને માત્ર ગેમ રમે એવું ના હોય. માણસોને બીજા પણ ઘણા કામ હોય છે. જોયું મેં, અત્યારે જ જોયું કે શું કામ ચાલી રહ્યું છે. તમને જરા શરમ નથી આવતી? શેની? શું છે એની? અરે હું અહીંયા બાજુમાં બેઠી છું, તમારી સાથે વાત કરું છું, અને તમે આ ફોનમાંથી ડોકું ઊંચું જ નથી કરતા. અરે ભગવાને સાંભળવા માટે કાન આપ્યા છે, બોલવા માટે જીભ આપી છે. તો જોયા વગર બોલું કે જોઈને બોલું, શું ફેર પડે છે? અહીંયા છે તો તું એકલી જ, એટલે વાત તો તારી સાથે જ કરું છું, બીજા સાથે તો કંઈ કરતો નથી. હા, પણ ભગવાને છે ને જીવન જીવવા માટે એક પત્ની પણ આપી છે. એને પણ ટાઈમ આપવો જોઈએ, જે તમે અને તમારા પપ્પા ક્યારેય નહીં સમજો. અરે આમાં મારી વાત ક્યાંથી આવી? એ તો કે હું તને ક્યારે ટાઈમ નથી આપતો. આ ગુસ્સો કરું ને ત્યારે ફોન હેઠો મૂકો છો. તમને એવું ન થાય કે થોડી વાર હું દામિની સાથે બેસું, એની સાથે વાત કરું, એને પૂછું કે આખા દિવસમાં શું થયું શું નહીં? અરે તું તારા કામમાંથી ઊંચી આવે તો હું કંઈક પૂછું ને. હમણાં પણ તું નેન પોલીસ લઈને બેઠી ગઈ હતી. એ તો તમે ફોન લઈને બેઠા હતા ને એટલે. બાકી તમારે ને તમારા પપ્પા બને છે ને સુધરવાની જરૂર છે, સમજવાની જરૂર છે. લે વળે, શું સુધરવાની જરૂર છે, શું સમજવાની જરૂર છે, કહીશ તું મને? આ બિચારા મમ્મી આજે કેટલું ફ્રસ્ટ્રેશન બહાર કાઢતા હતા, કેટલા દુઃખી હતા. કેમ વળે, શું કહ્યું મમ્મીએ? પપ્પાના લીધે. અરે પણ શું કીધું પપ્પાને લીધે મમ્મીએ? આ પપ્પા દિવાળીનો સમય આવવાનો છે અને એ કામમાંથી નવરા જ નથી થતા. આખું વર્ષ તો એમ કે અત્યારે કમાવાનો સમય છે, કમાઈ લેવાય, અને દિવાળી આવે, તહેવાર હોય, બધાને રજા હોય, વેકેશન હોય, ત્યારે શું કહે પપ્પા કે આ તો સિઝન કહેવાય, અત્યારે તો કમાવવું જ પડે. હા માનું છું, પણ એમાં એવું છે ને કે પપ્પા પોતાના ધંધામાં એટલા વ્યસ્ત હોય છે ને કે ટાઈમ જ નથી રહેતો એની પાસે. એ વ્યસ્ત તો છે ને બધા જ હોય છે, અને પત્ની છે તો એને થોડો ઘણો સમય આપવો પડે. આખું જીવન છે ને કામ રહેવાનું હોય છે, પણ પોતાના વ્યક્તિઓ માટે છે ને સમય કાઢવો પડે છે, નીકળતો નથી. સાચી વાત છે દામિની કે પોતાના વ્યક્તિઓ માટે સમય કાઢવો પડે, નીકળે નહીં. પણ કહેવાય ને કે પપ્પાના મનમાં એવું થઈ ગયું છે કે જ્યાં સુધી આપણું શરીર કામ કરે છે, આપણે કામ કરી શકીએ ને ત્યાં સુધી કામ કરી લેવું જોઈએ. પછી જ્યારે નિવૃત્ત થઈ જશું ત્યારે સમય જ સમય છે, ભલે ને શાંતિથી વાતો કરે, ફરવા જતા, બધું કરી શકે ને. બધી વસ્તુની એક ઉંમર હોય. આ અત્યારે કમાવ કરો છો બરાબર છે, પછી એ બધું કમાશો અને એ બધું પૂરું થઈ રહેશે ત્યાં તો તમે ગઈઢા થઈ ગયા છો. ગઈઢા થઈને ક્યાં તમે ફરવા જવાના છો? એટલે મારી આવી વિચારધારણા નથી. તમારા પપ્પાની છે ને તો પપ્પાને સમજાવો કે મમ્મીને આવી રીતે હેરાન ન કરે. હા હવે જો પપ્પા છે ને એ આ ઘરમાં એક જ વ્યક્તિનું માને. કોનું? બાનું. તો પછી તો બાને સમજાવી શકે ને કોઈ તો પપ્પા સમજી જાય. તો થઈ રહ્યું. મમ્મીની સમસ્યાનું સમાધાન ક્યારેય નહીં આવે. હું શું કહું છું, મમ્મી છે ને કહેતા હતા કે એમને ફરવા જવું છે. તમે લોકો તો છે ને રોજે બહાર આવો જાઓ, ભલે કામ પર જ જાઓ છો, પણ ઘરની બહાર તો નીકળો છો. અને સ્ત્રીઓને બિચારીને કેવું હોય કે આખો દિવસ ઘરના કામ કરવાના હોય, ઘરની બહાર નીકળવાનું જ ના હોય, ગભરામણ થાય માણસને. તો પપ્પા મમ્મીને કંઈક ફરવા લઈ જાય તો? આઈડિયા સારો છે, પણ પપ્પા માનશે ખરા? તો એ જ તો કરવાનું છે. તમારે પપ્પાને કહેવાનું છે, મનાવવાના છે. પણ એકલા તો કોઈ કાળે નહીં જાય, મને નથી લાગતું. બધા જઈશું ને, એ બાને મને પણ વેકેશન મળી જશે. એમ કે ને કે આ આખી માયાજાળની શરૂઆત અહીંથી થઈ છે. મેં નથી કરી. હું રસોડામાં ગઈ ને તો મમ્મી બોલતા હતા એમને ફરવા જવું છે. આ તો મમ્મી પપ્પા એકલા ન જાય ને એટલે મેં કહ્યું હતું કે આપણે બધા સાથે જઈશું. સારું,
આમ જોવા જઈએ ને તો તારો વિચાર સારો છે. આમ પણ ઘણા સમયથી જેને આપણે ફેમિલી ટૂર નથી કર્યું, તો ઘરના બધા સદસ્યો મળી અને ક્યાંક ફરવા જઈએ તો એનાથી સારી વાત બીજી કઈ કહેવાય? તો જાઓ અને પપ્પા સાથે વાત કરી લેજો. હા હા, હવે કંઈક સમય ગોતી અને પપ્પાને ઉતારું છું બાટલીમાં, બીજું શું. હાય હા, બહાર બહુ ટાઈટ છે. હું છું તને કહું, હાશ ક્યારે આવ્યા? આ ઘડી આવ્યો પણ બહાર બહુ ટાઈટ છે. હું કેવું તને? ઠંડી તો હોય જ ને. હવે શું કરવું કયો? પણ આમ તમને બહાર જવાનું કોણ કે સવારમાં? રમલો આવ્યો તો ગયો તો. શું કીધું? શું કામ હતું? કાંઈ નહીં, એક છે ને એણે સારું કામ ગોતું છે, સમજી? એટલે મને કે મેં આ પગાર સારો સૂજી રહે તો તારે આવવું હોય તો મેં કીધું હાલ ને, હું વિચાર કરું. હા તે સારું સારું હોય તો લાગી જાજો. બીજું હું હા. હું એ જ વિચાર કરતી હતી અત્યારે, કંઈક બીજી જગ્યાએ કંઈક મળી જાય ને તો સારું એમ ઘરકામ કરવાનું. કેમ બીજી જગ્યાએ? હા અહીંયા તો છે ને હા બહુ માથાકૂટ વાળું છે. લે, હું માથાકૂટ વાળું છું? એ હાવ બે છે ને, અમારા મોટા શેઠાણી ને નાના શેઠાણી, એ બે એવા છે ને કે વાત પૂછોમાં. આમ ગમે એવું હાથ હોનાનું કામ કરીને તમે આપો ને તોય તોય એને સારું ન લાગે. અરે પણ એવું અરે ન હોય. પણ તમારી વાત તો સાંભળો. હા. આખો દી બસ આપણને વખોડાશ કરે બીજું કઈ કામ જ નહીં. મારી વાત સાંભળ, આપણે કામમાં મિસ્ટેક રાખવી ને તો છે ને એવું કરે. કાંઈ મિસ્ટેક નથી રહેતી. સારામાં સારું કામ કર તો તને કોઈ કાંઈ ન કહે. લે આ કાલ પમતીની જ વાત છે. એન મજાના મસ્તીના કચરા પોતા કરી નાખ્યા, વાસણ કરી નાખ્યા, બસ ખાલી કપડાં હુકવવાના બાકી હતા ને તા હું કે ખબર? લે આ તો તને કચરા પોતું કરતા આવડતું જ નથી. હારું ઓઘરા રાખી છે આખી લાદી. પણ ઓઘરા હામું બધું દેખાતું હોય છે ને એવું તે જેણે કીધું હોય ને, અને ન દેખાતું હોય તારે એને કહીએ કે ને કે હાવ ચોખ્ખું છે. આમાં વાક તારો જ હશે. હાશી વાત છે તમારી. આમાં વાંધો વાત મારો જ છે. એટલે જ બીજા ઘરે કોઈ મને કાંઈ કહેતું નથી નહીં, એટલે જ મને મું માગ્યો પગાર આપે છે બધા. જો પગાર તો છે ને કામ કરવી ની પ્રમાણે આપે, બરોબર? એવું નથી. એવું જ છે. આ હાવું હાવને છે ને કાંઈ હક જ નથી થતું. અને હું તો કંટાળી ગઈ છું. એની કરતાં તો છે ને એના ઘરે ઓલા ગઢા હાવ છે ને એન બા ઈ હારા છે બે. અરે દુનિયામાં છે ને બધાય હારા જ છે. આપણે હારા તો બધાય હારા, સમજે તું? રેવા દો. આ તમને એની બાજુથી બોલવાની કાંઈ જરૂર નથી. તમે મારા ઘરવાળા છો કે એના ઘરવાળા છો? લે તારો ઘરવાળો શું? તો પછી મારી તરફ બોલો ને કે હા ભાઈ તું હાશી છે એમ. એમ કેમ બોલવું? હું તને ઓળખું છું, સમજે તું? હું ઓળખો? લે, અને હું કહું કામ કરતા હોય ને દિલથી કામ કરાય. તે દિલથી જ કરું છું. બાકી વાત તો છે ને આમ પાણકો પડ્યો હોય ને તો એમ થાય આ પાણકો આયા કેમ પડ્યો છે? હવે ઈ પાણકો નિંજાને પડ્યો છે તો વાંધો હું? ઘણા પાણકાને એમ કે આ કેમ આયા પડ્યો છે? હવે એમાં કઈ જીવ છે? હે તમે છે ને હું એની બાજુથી બોલવાનું રહેવા જ દેજો. અને આ તમારું લાંબુ ભાષણ છે ને પાછું તમારા ખિસ્સામાં મૂકી દો હકેલી. તો બધું મને પૂછતી હું કામ આવીશ તું? મેં તમને પૂછવા નથી કીધું, હું તો ગોતું છું ઘર એમ કહું છું. અને આમ પણ એ ઓલા મારા જાડા શેઠાણી છે ને એ તો મને તો એમ થાય કે મારે શું કહેવું હવે એને. બધાય હારા જ છે, બરોબર? અને કામમાં ધ્યાન રાખવાનું હોય, ત્યાં ખોટી પંચાયત ન કરાય કાંઈ. પણ હું એ ઘરમાં ઘર કામ કરવા જાઉં છું, બરાબર છે? હા. અને કામ કેવા કરાવે ખબર? હવે ઓલા નાના શેઠાણી છે ને મેકઅપ કરતા હોય મેકઅપ તેની લિપસ્ટિક નો જડે ને તે મને બોલાવે. હવે હું કરવાની છું ન્યા જઈને? કાંઈ હું મારા ખિસ્સામાં લઈને ફરતી હોઉં લિપસ્ટિક? એવું ન હોય. તું એને રૂમ સાફ કરવા ગઈ હોય તો તે આડે આવડે મૂકી દીધી હોય, બીજું શું હોય? એટલે એ તને પૂછતા હોય. કાંઈ નહીં. હા આવું તો પહેલી વાર જોયું છે મેં. અને આનું તો છે ને મારે કાંઈક તો કરવું જ પડશે. કામ સારું હું બધું સારું જ કરીને આપું છું, ઘરે સારું છે, પણ ઘરમાં માણસો ન થારા એ પાકું. માણા હારા જ છે, હું એમ કહું છું. પણ આ તારો સ્વભાવ છે ને એ ન થારો. હું તો હારી જ છું. એ લોકોને છે ને મારો આભાર માનવો જોવે. એ લોકો નસીબવાળા કે મારી જેવી કામવાળી એને મળી. તો તું કેમ એમ નથી સમજતી કે મારા કિસ્મત હારા છે તો મને આવું ઘર મળ્યું છે કામ કરવા માટે? હે અને બધા હારા જ છે એમ. રહેવા અને દ્યો ને. ઈ છે ને પૈસા આપે છે એટલે બધું સાંભળવું તો પડે.
સમજે તો તે પૈસા કઈ મફત નથી આપતા. તો હું જો કામ કરું છું ને એટલે આપે છે. તો કામ હરખું કરાય. તે હરખું જ કરું છું, દિલથી જ કરું છું, દિમાગથી નથી કરતી કાંઈ. દિમાગ વાળે ખબર છે. તમે જાઓ એક દી જાઓ ઘરમાં કામ કરવા, ખબર પડે. પણ હું કામ કરું છું ને બરોબર. ન્યાય તમારે છે ને મારી બાજુ બોલવાનું છે, બોલવાનું છે આ કે ના. હું હાસુ હોય એ બાજુ બોલે. લે હવે સાનું મને થઈ ગઈ. મેં લાવ્યો જો અત્યારેનો કે દિવાળીએ મને માલ મોકલાવવો જોઈએ. દિવાળી 2 તારીખે છે અને એને 4 તારીખે માલ જોઈએ. એક કામ કરતું બધાને વર્કરને કહી દેજે કે દિવાળી ખાલી 1 દિવસની જ રજા રહે, 2 દિવસની, અને પછી તરત ચાલુ કરી દેવાનું છે. રજા નથી રાખવાની, કારણ કે માલનો ઓર્ડર તો આ લોકોને આપવો પડશે ને આપણે. એ પણ પપ્પા તમે જ વિચારો ને, હા વર્કરો આખું વર્ષ આપણે ત્યાં કામ કરે છે, અને જો દિવાળીમાં 10 દિવસ પણ વેકેશન ના આપીએ તો પછી આ જે લોકો દિલ દઈને કામ કરે છે ને એ પછી શાંતિથી કામ નહીં કરે, અને પછી કામમાં મજા નહીં આવે ને તો પછી આપણી પ્રોડક્ટ ખરાબ થશે. અરે તો શું વાત કરે છે? પણ આપણે જે પાર્ટી હોય એને તો સાચવવી પડે ને. હવે આ તો આપણે અહીંયા દિવાળી છે, કાંઈ દેશ વિદેશમાં કાંઈ થોડી બધી દિવાળી હોય. હવે એને ત્યારે કામના દિવસો હોય એટલે એને કાંઈ એવું થોડું કંઈ મગજમાં હોય કે એ લોકો ત્યાં દિવાળી છે એટલે આપણે ત્યારે કામમાં માલ ન મગાવીએ. હવે એ તો ગમે ત્યારે માલ મગાવે, એ તો વર્કરને કહી દેવાનું, તો આપણું કેવીને એમ જ કરે. જો પપ્પા, હંમેશા આપણે આપણું વિચારીએ ને તો બહુ સારી વાત ન કહેવાય. જે વ્યક્તિ પોતાની સાથે સાથે બીજાનું પણ વિચારે છે ને, સાચો વ્યક્તિ એ જ કહેવાય, સાચો બિઝનેસમેન એ જ કહેવાય. જો પપ્પા એ બધી વાત મૂકો, એ બધું હું જોઈ લઈશ, અને જો એવું જ હશે ને તો હા જેમનો મેલ આવ્યો છે ને હું સામો મેલ કરીશ કે તમને થોડોક માલ ડીલે મળે એમ છે, કારણ કે આપણી પ્રોડક્ટમાં દમ છે, અને જ્યારે આપણી વસ્તુમાં દમ હોય ને ત્યારે સામેવાળો વ્યક્તિ થોડોક સમય રાહ જોવા પણ તૈયાર થઈ જાય. હંમેશા બધાને ગરજ બતાવવી જરૂરી નથી. કાંઈ વાંધો નહીં, તો એને જો એકવાર રિક્વેસ્ટ તો કરજે, જો એ માની જાય તો આપણે કંઈ કરવું નહીં. હા હું મેલ છોડી દઈશ, એટલે તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. હું શું કહું છું કે આપણે છે ને ઘણા સમયથી આ ફૂલ ફેમિલી સાથે ક્યાંય ગયા નથી. દિવાળી હર વર્ષે આવે છે, પણ આપણે છે ને આપણા કામમાં એટલા મશગુલ હોઈએ છીએ ને, એટલા વ્યસ્ત હોઈએ છીએ ને કે આપણને કામ સિવાય બીજું કંઈ દેખાતું નથી કે આપણો પરિવાર પણ છે. તો આ વખતે પપ્પા મેં એવું વિચાર્યું છે કે આપણે ઘણા સમયથી ફૂલ ફેમિલી ક્યાંય ફરવા નથી ગયા ને, એટલે આ વખતે ક્યાંય ફરવા જઈએ. તું અરે કંઈક ધંધા મૂકીને કે ફરવા થોડું જવાય. હવે અત્યારે આપણો ધંધો ફાટફાટા હાલે છે, કંઈક ધંધામાં ધ્યાન રાખ્યું ને, અને આપણે જો જતા રહીએ ને તો બધું હાવ રેઢું પડી જાય, એટલે ધંધો મૂકીને ક્યાંય ન જવાય. અરે હું ક્યાં કહું છું 5-10 મહિના જવું છે. જવું હોય તો 5-7 દિવસ, વધીને 10 દિવસ હોય, અઠવાડિયા માટે હોય. ના ના, આપણે લગ્નમાં તો જાવી જ છીએ ને, બધા સંબંધીના લગ્નમાં જાવી છીએ, ત્યાં આખું બધે ફરી જ લેવી છે ને. હવે એ ફરવાનું ત્યાં એવું હોય અને લગ્નમાં જાય ત્યાં એવું જ હોય, એમાં શું ફરક પડે? જો પપ્પા, પહેલેથી તમે આવું કેમ વિચારો છો ને, મને તો એ સમજ નથી પડતી. માની કે આપણું કામ છે, આપણી રોજીરોટી છે, આમાં પણ આપણે પૂરતું ધ્યાન આપવું જોઈએ, પણ એની સાથે સાથે પણ આપણે પરિવાર લઈને બેઠા છે, પરિવારની ખુશી પણ આપણે જોવી જોઈએ ને પપ્પા. જો તું કે ને એ વાત બરાબર છે, પરિવાર પહેલાં હોવો જોઈએ અને પછી આપણો ધંધો હોવો જોઈએ. પરિવારને આપણે મહત્ત્વ દેવું જોઈએ, અને પૈસા ભગવાને આપ્યા હોય તો એ માટે કંઈક ફરવા જવાય અને હસી ખુશી કંઈક કરાય તો જ બીજા પૈસા ભગવાન આપણને આપે. હા, પણ પ્રોબ્લેમ એક છે. શું? તે પહેલાં તારી દાદીને પૂછ્યું? જો પપ્પા, અમારા બા છે ને એ તો પહેલેથી આવા છે. તમે પણ મને કહેતા આવો છો કે બાનો સ્વભાવ છે ને કોઈ દિવસ બદલ્યો નથી ને બદલવાનો પણ નથી, કારણ કે જૂના રિવાજોવાળા છે, જૂની વિચારધારણાવાળા છે, એટલે એને છે ને આપણે સમજાવી શકીએ એમ નથી. પણ જો મારા બા પછી જો આ ઘરમાં કોઈ વડીલ હોય તો એ તમે અને મારા મમ્મી છે, તો પછી તમારે નિર્ણય લેવો જોઈએ ને. આ કાંઈ બધું થોડું બા કેમ કર્યા કરવાનું હોય? અરે પણ અત્યાર સુધી બાએ કીધું ને એમ જ મેં કર્યું છે. મારે જે છૂટથી મારે જે કરવાનું એ અત્યાર સુધી હું નથી કરી શક્યો, અને મેં તારી મમ્મીને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, બા કે નહીં એમ જ કરવાનું, એનાથી એક ડગલું આપણે આગળ નહીં વધારવાનું. અને ત્યારથી હું નાનપણ હતો ત્યારથી બસ બા કે એમ કર્યા કરવું, એટલે હવે મારી જીભ ન પડે એને સામે બોલતા. શું વાત કરો છો પપ્પા?
અમુક સમયે છે ને બોલવું જરૂરી છે. આ ન બોલવામાં 9 ગુણ સારા, પણ જો યોગ્ય જગ્યાએ બોલીએ નહીં ને તો આપણું કામ પણ બગડી છે. પણ મને નથી લાગતું કે બાને હું પૂછવું નહીં જો હા પડે તો એમ. તમે છે ને ભગવાન ઉપર ભરોસો રાખો અને એકવાર પહેલ તો કરો, એકવાર વાત કરીને તો જુઓ. પછી એક તો વાત કરી નથી ને પહેલેથી નક્કી કરી લ્યો છો. આ કામ કર્યા વગર છે ને હાર ન માની જવાય. કાંઈ વાંધો નહીં, તું કહે છે એટલે હું બાને એકવાર પૂછી જોઈ પછી હું જવાબ આપે છે. સારું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બોલ, તમે શું કરો છો અહીંયા? આ મંદિર આગળ શું કરતા હોય? ઠીક, દીવાબત્તી કરો છો. હા, બોલ. તમને ખબર છે આ શેઠાણીને ક્યાં ગયા છે? એ ઘરમાં જ હશે, ક્યાં જાય બે? ઘરમાં તો નથી, બહાર ગયા છે. હું આવતી હતી ને તમારા હામાં મળ્યા ઈ હમણાં. તને હામાં મળ્યા બે? હા, તમને નથી ખબર કે ઈ ઘરમાં નથી એમ? ના રે ના, ક્યાં ગઈ? ક્યાં બે હા હું ભેગી મળીને અત્યારમાં? લે આલ, મને તો એમ હતું કે આ ગધાબાને કઈને જ નીકળ્યા હોય ને ક્યાં ગયા છે એમ. એ બે જણિયું મને કહેવા આવે તો હું ઘરની બહાર પગ મૂકવા દઉં? તને લાગે છે એવું કે હું જવા દઉં? એ વાત તો સાચી હો બા તમારી, પણ હું શું કહું છું કે એ બે ક્યાં ગયા હશે ને એ તો નથી ખબર, પણ મને છે ને મને એવું લાગે છે કે જો બા, હું આ ઘરમાં નાની માણસ છું, નાનું મોઢું ને મોટી વાત કરું છું, કે તમને નથી લાગતું કે આ મોટા શેઠાણી નાના શેઠાણી થોડાક વધારે ખર્ચા કરે છે બહુ એમ? જો કે મારે ન કહેવું જોવે, ઘર તમારું છે, તમારા રૂપિયા, તમારે જે કરવું હોય એ કરો, પણ જો બા વસ્તુ એમ છે કે માનો કે તમે એકવાર જે હાડી પહેરી હોય એ બીજી વાર પહેરો તો કાંઈ થઈ જવાનું છે? પહેરવાની જ હોય ને તો બીજી વાર. હા, તો આ નાના શેઠાણીએ છે ને ખાલી એક જ વાર એક હાડી પહેરીને એ હાડી મને આપી દીધી છે, અને એવી તો 500 હાડી ને 7-8 ડ્રેસ આપ્યા છે. બોલો, ખાલી એક વાર. અને અમુક અમુક ડ્રેસ તો એવા છે ને કે અડાઈ નો શેઠાણી. બોલો. હે? હા, તો આ બધી વાત તને છે ને અત્યારે કરવાની ખબર પડી મને? તને ભાન ન પડે? તને જ્યારે આ ડ્રેસ અને હાડીઓ અને બધું આપ્યું એટલે તારે મને કેવું જોઈએ ને તરત? ડોશીને તો છે ને એ હું બોલી? તે મને ડોસી કીધું? અરે ના બા, બા કહું છું હું તમને, ડોશી ક્યારેય ન કહી શકું. હા, તો તમારી વહુ કહેતી હતી કે અમને છે ને ઓલી ડોશી છે ને શાંતિથી શ્વાસ નથી લેવા દેતી આ ઘરમાં એમ. એટલે વહુ બોલે છે ડોસી અને સાંભળીને તુંય બોલી? નાના શેઠાણી કહેતા હતા આવું. નાના શેઠાણી મેં સાંભળ્યું, એના મમ્મી હારે ફોનમાં વાત કરતા હતા અને તમારું ન બોલવાનું બોલતા હતા. તોબા તોબા તોબા, મને તો એમ થાય કે મારા ઘરમાં તો કોઈ વડીલ નથી. જો મારા ઘરમાં વડીલ હોય ને તો હું એના હથેળીમાં રાખું. હવે આ બધી ગોળ ગોળ વાત કર્યા વગરની બધી મને ચોખવટ બંધ વાત કર. ચાલ, એટલે જે પણ હોય તને અત્યાર સુધી કેટલી વસ્તુ એ લોકોએ આપી છે એ મને કહી દે તું. બહુ બધું આપ્યું છે. શેઠાણીનો મેકઅપ, શેઠાણીના હારા હારા ઘરેણાં, પછી હારા હારા મોજા, આ તે હારી હારી ઘણી બધી વસ્તુ આપી છે. એવું જ માની લો ને કે એક તો છે ને ચાંદીની વીંટી આપી છે મને કે આ લે જા, તને દાનમાં આપી. હા બા, ચાંદીની વીંટી? ચાંદીની વીંટી એ તને દઈ દીધી? મને દઈ દીધી ને મેં લઈ લીધી. બરાબર છે. મેં શેઠાણીને ઘણું કીધું કે જો આપણી આગળ વસ્તુ હોય ને તો આપણે એની કદર કરવી જોવે. ભગવાને તમને અઢળક દીધું, માયનું કે ભગવાને બહુ દીધું તમને, પણ થોડોક હાથ છૂટો ઓછો રાખો ને તો સારું. મને કે ઈ વહીવટ તારે નથી કરવાનો, ઘર અમારું છે, અમે આ ઘરને વેચી પાડીએ ને તોય તારે શું છે? એ લોકોએ તને ચાંદીની વીંટી આપી અને તે લેવાની ના પાડી? તું એટલી બધી હારી છો? ઓહો, મને તો આજે જ ખબર પડી કે તું બહુ હારી છો. બરાબર છે. હવે આ જે ખર્ચા એમણે ખોટા કર્યા છે ને બધા, આવા દે બે જણીઓને બજારમાંથી, પછી વારો લઈ લઉં છું એમનો. અને આમાં જો તું સેજે ખોટું બોલી હોઈશ ને તો તારોય વારો પડી જશે. હાર યાદ રાખજે. બા, માયનું કે હું નાની માણસ છું, પણ આવા ખોટા કામ તો હું ક્યારેય નહીં કરું. અને બીજી વસ્તુ એ કે મને એટલી ખબર પડે કે આપણે છે ને કોઈનું સારું ન કરી શકીએ ને તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબે ન કરવું જોવે. વાત તો તારી બરાબર છે. તો પછી અને હું તો આ ઘરમાં કેટલા વર્ષોથી કામ કરું હે. તમે મને પરિવારની જેમ રાખી છે. કોઈ દી મને એવું નથી થવા દીધું કે હું આ ઘરની નોકરાણી હોઉં. એટલે
મને થયું કે તમને આ વાત કરું ને તો કદાચ તમે મોટા શેઠાણીને નાના શેઠાણીને સમજાવો કે થોડોક હાથ છે ને ઓછો છૂટો રાખે. મારે એમને સમજાવવા છે ને એ વાત તું મને શીખવાડીશ. મારે એમને જે કહેવાનું છે ને એમને કહી જ દઈશ, બરાબર છે? એટલે તું હવે તારા કામ કર અને તને જે પણ વસ્તુ આપી રાખી છે ને એ બધી ભેગી કરીને મૂક. એ આવે ને એટલે હું બતાવીશ એમને. એ વસ્તુ તો ઘરે પડી હોય ને બા, અને આમેય એ હંધી વસ્તુ છે ને મેં તો જીવની જેમ હાંસવીને જ મૂકી દીધી છે. કાલ સવારે કાયમ લાગે હે, એટલે હું તમને નિરાતે તો આપી દઈ, પણ હું શું કહું બા કે આ તમે તમારી ઉંમર પ્રમાણે જ વિચાર કરો. લ્યો આજ જરાક ખોટું તો થાય છે ને આપણા ઘરમાં. બધું જ ખોટું થાય છે અને તું સાંજે ઘરે જાય છે ને અહીંયાથી કામ કરીને. કાલ સવારે પાછી આવવાની ને? હા, તો કાલ સવારે આવે ને એટલે બધી વસ્તુ લેતી આવજે. નિરાત ન કરતી. કાલે તને અહીંયાથી આપેલી બધી વસ્તુ જોઈએ મારે, સમજી? હાલ જા અને તું કામ કરવા માંડ બધા ઘરના ફટાફટ. સારું બા. હવે તારે કચરા પોતું જ કરવાનું છે, રસોઈ તો એ બે જ કરશે આવીને. બા આવું ન કરાય. એ મારે જોવાનું. ચાલ. હારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ બે સાસુઓને હું આટલી દાબમાં રાખું છું ને એ બરાબર જ છે. હજી મારે થોડોક દાબ વધારવો પડશે, નહીંતર આ બે જણીઓ તો હવામાં ઉડવા માંડશે. આટલી બધી વસ્તુ નોકરાણીને આપી દીધી. આ તો સારું કર્યું એણે મને વાત કરી, નહીંતર તો હું લૂંટાવી દે આ બે જણીઓ. મમ્મી બધું લેવા ગયું છે, હવે છે ને ખાલી શૂઝ એક જ બાકી છે. આ વખતે તો છે ને મેં વિચાર્યું છે કે જઈશું ને તો શૂઝ લઈ લઈશ. ઠંડી કેટલી વધી રહી છે. હા તો શું, અને પેલી બધી થેલી બરાબર મૂકી દીધી? 4 મારી પાસે હતી જેમાં મારા કપડાં હતા અને બાકીની બે થેલી હતી ને એ હા તમને એ તો આપી દીધી. મેં મેં મારા રૂમમાં મૂકી. બસ પત્યું તમારું બહેનો? શેની થેલીઓની વાતો ચાલે છે અને ક્યાં ગઈ હતી બે જણીઓ? બા તમને પૂછે છે. બંનેને પૂછું છું, તને પણ કહું છું. અમે ખરીદી કરવા ગયા હતા. હા, ઘરમાં કંઈક વસ્તુ જોવે ને બા એટલે ખરીદી કરવા ગઈ હોય. મેં તને નથી પૂછ્યું નરેશ, હું એ બેને પૂછું છું. તને પૂછું ત્યારે જ તારે જવાબ આપવાનો. શેની ખરીદી કરી? હા બા, અમે કપડાની ખરીદી માટે ગયા. બહાર જવાનું છે ને એટલે. હે, કપડાની ખરીદી કરી હતી? બહાર જવાનું છે? કોને પૂછીને તમે છે ને જવાનું નક્કી કર્યું બહાર? અમે અને બા આમાં એવું છે ને કે હમણાં અમે ધંધો બંધ જ રહે દિવાળી એટલે કીધું આપણે દેવદર્શને જઈ આવી ને એમ, એટલે જાત્રા થઈ જાય ને એમ દેવદર્શનમાં તો મંદિરમાં તો જવું સારું ને એમ, એટલે મંદિર આટો મારતા આવશું ને બાજુ ફરતા આવશું એમ. એટલે આ બધું તે નક્કી કર્યું છે? શું કામ ડરો છો પપ્પા? ચોખ્ખું જ કહી દો ને કે દિવાળીનું વેકેશન છે એટલે થોડાક દિવસ માટે ફેમિલી સાથે ફરવા જઈએ છીએ. આમાં ખોટું શું છે? આખું વર્ષ તો કામ જ કરીએ છીએ, તો પછી આ દિવાળીના સમયમાં 5 દિવસ ફરીએ તો એમાં વાંધો શું છે? હા, મને લાગે છે તને કુબેરનો ખજાનો હાથ લાગી ગયો છે નહીં, એટલે ફરવાનું નક્કી કર્યું છે. ભાન પડે છે? બે બાપ દીકરો કેટલી મહેનત કરો છો ત્યારે આ પૈસા આવે છે. ઝાડ નથી વાવ્યું તે ફરવાનું નક્કી કરી દીધું. તો મહેનત પણ અમે જ કરીએ છીએ ને કમાઈએ પણ અમે જ છીએ, તો પછી ફરવા જઈએ તો એમાં વાંધો શું છે બા? એટલે તું મહેનત કરે છે અને તારા દાદાએ મંજીરા વગાડીને ભજન કર્યા છે નહીં? અમે તો કઈ કર્યું જ નથી. એ તો વાત છે કે તમે આ વાત સમજી જ ન શક્યા બા કે સમય સાથે માણસે પરિવર્તન લાવવું જોઈએ. ખાલી કમાવામાં ધ્યાન ના દેવું જોઈએ ને સાથે સાથે માણસે હરવું ફરવું પણ જોઈએ. આ બધું તું મને શીખવાડીશ સમય સાથે બદલાવાનું? બા એનું કેવું એમ નથી કે આ તો છોકરાઓ હા, ફરવાની ઉંમર છે તો. છોકરાઓની ફરવાની ઉંમર છે તો અમારી એ ફરવાની ઉંમર હતી જ, બરાબર છે? પણ પૂછ્યા સિવાય છે ને આમ બજારમાં શાક લેવાય નહોતું જવાતું, અને આ તો બે થેલા ખભે ફેરવીને નીકળી પડ્યા કપડા ને બધું લેવા. અરે બા, પણ તમારો સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. હા, કે તમે જીવતા એવું અમારે જીવવું જરૂરી નથી. બા ઘરમાં હું કહીશ ને એમ જ થશે. ફરવાનો કાર્યક્રમ તમે બનાવ્યો તો મને પૂછ્યું ખરું? અને તમે બે પાકીટ ખભે ફેરવીને નીકળી પડ્યો થેલા લઈને ખરીદી કરવા માટે. કેટલા રૂપિયાની ખરીદી કરી? 10,000 લાવી હશે બે જણીઓ 20,000 અને બતાવે છે 10,000. તમારી આદત હું જાણું ને. પણ બા કંઈક જરૂરી હોય એ જ લઈ હોય, વધારાના રૂપિયા થોડા વાપરે છે કોઈ દી? કોઈ દિવસ ખરીદી કરીને લાવ્યા તો બતાવ્યું એમણે કે અમે આ લાવ્યા છે કે આ લાવ્યા છે? કપડાં કપડા લાવ્યા છે.
હા કપડાં લાવ્યા છે તો મને ખબર છે. આ કબાટમાં ઓછા ભર્યા છે તો બીજા લઈ આવ્યો જઈને. બા પણ એ તો જૂના કહ્યું હતું તમને જૂના થઈ ગયા. કે ગોદડા માટે ગાભા કાઢી નાખો તો નવા આવશે. કાઢે તો ખરા પાંચ. જોરમાં બોલો. બે શું ખુચપચ કરો છો? હા, બા કઈ નહીં. એ જૂની બધી સાડી થઈ ગઈ છે, પહેરવા લાયક નથી, ગાભામાં કાઢવી પડશે. એમ તો મારે તો હવે તમને બેને ઘરમાં રાખવા લાયક લાગતી નથી. તમે બે તમને બેને કાઢવી પડશે. કેવી વાત કરો છો બા? કેમ? વરસના બદલે દાડે એક વખત ખરીદી કરી એમાં કેટલું બધું સંભળાવો છો. આ દિવાળી જેવો તહેવાર છે અને ખરીદી ન કરીએ તો કેવું લાગે? હા બા, મારા મમ્મીની વાત એકદમ સાચી છે. અને આ કમાય છે શું કામ? જો આપણે આ તનતોડ મહેનત કરીએ અને છૂટા હાથે વાપરી ના શકીએ તો એ મહેનત કઈ કામની નહીં. એ ભાઈ બંધ થઈ જા. બરાબર છે તારી મમ્મીની વાત સાચી વાળા. મારે કઈ આ તડકામાં વાળ ધોળા નથી થયા. પડીને ખબર? બા આમ જો ભગવાનને અત્યારે આપણને ઘણું આપ્યું છે સમજ્યા, અને જો આપણે વાપરશું ને તો ભગવાન વધારે આપશે, અને જો નહીં વાપરવી તો ભગવાનને એમ થાય આ ક્યાં કાંઈ વાપરે જ છે, એ આપતો બંધ થઈ જાય હો. અને જેવા પહેલા દિવસો હતા ને એવા આવશે. વિચાર કરી લ્યો. પહેલાનો જે સમય તને યાદ છે ને એટલે જ કહું છું કે પૈસા અત્યારે કુદરતે આપ્યા છે તો એને સાચવીને વાપરતા શીખો. વગર જોઈતા ખર્ચા ના કરશો. બા વગર જોઈતા નથી. હવે વહુને સાડી લેવાની હતી, મારે લેવાની હતી તો અમે લોકો લઈ આવ્યા. હા તમે તો એક એક બબ્બે વાર પહેરેલી સાડીઓ તો આપી દો છો ને કામવાળીને. તમારા બાપાને મિલ ચાલે છે સાડીઓની. બા તમારા માટે ચા બનાવું. ચાલો બહુ બેટા, ચાલો ચાલો. હું ચા કપમાં કાઢીને લઈ આવું. એક બનાવશે ને એક કપમાં કાઢશે. છટકે છે કેવી બેવ જણ્યો. બા બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરના છે ને હંધાય કામ થઈ ગયા છે હો. હા અને તમારી દવા છે ને એ મેં મૂકી દીધી છે. તમે તમારો નાસ્તો થઈ ગયો છે અને નાસ્તો કરીને તમે તમારી દવા ટાઈમે પી લો. આ તું છે ને ઘરની કામવાળી છે તો તને કેટલી ચિંતા છે મારી. અને આ બે વહુઓ બસ ફરવાનું ગોઠવી દીધું. કાંઈ વિચાર્યું જ નહીં કે અમે બધા ફરવા જઈશું તો આ બાનું ધ્યાન કોણ રાખશે. સાચી વાત છે બા. હા શું કહું ને તો આમ તમારી બે વહુને છે ને રૂપિયાનો ઘમંડ આવી ગયો છે. એને તો એમ જ છે કે બસ ખાલી અમારી આગળ જ 18 રૂપિયા છે. હંમેશ તે એક છે ને અમીર માણસો છે, બાકી હંધા તો અમારા પગના કીડા છે કીડા એવું લાગે છે એને. વાત તો તારી સાચી છે. બેને છે ને હમણાંનો અભિમાન બહુ આવ્યો છે. આ રીચા બહુ ખરી ને પહેલાં મારી સામે બોલાતું નહોતું એનાથી. અને આમ જવું હોય ને શાક લેવા તો મને પૂછે કે બા હું શાક લેવા જાઉં છું એમ બીતા બીતા બોલે. પણ આ નાની બહુ આવી ગયા પછી એમને જરાક પાવર વધી ગયો છે. એ મને દેખાઈ તો રહ્યું છે કે એમના એ પગ હવે આમ અવળા ફરવા માંડ્યા છે. ફરે જ છે બા, આજકાલના નહીં. અને મેં તો મારા હગા કાને કેવું સાંભળ્યું છે ખબર છે તમને? શું સાંભળ્યું છે? હા હા ઘર તો તમારા નામે છે જ તે. હાસ તો હું જીવું ત્યાં સુધી મારા નામે જ હોય ઘર. હા તો એ એમ જ કહેતા હતા કે આ ડોશીને છે ને કાંઈકનો કાંઈક ઉપાય કરીને કાઢીને આ ઘર અમારા નામે કરી લેવું છે. હે હા બા. આવી વાત કરતા તઈ? શું બા હું તો છે ને આ ઘરમાં ખાવ પીવ રહું. માની લો ને કે આ પરિવાર મારો જ છે એટલે મને પેટમાં દાઝે છે. નકર મારે હું તમારા ઘરની માથાકૂટમાં મારે કાંઈ બોલવા જેવું છે ના. જરાય નહીં. મારું કાંઈ ન આવે પણ મને તો છે ને તમારી દયા આવે છે બા. હા ગઢે ગઢ પણ તમારી બે વહુ સતાય તે તમે એમને રઝળો છો. વિચાર તો કરો. હા શું કહું ને બા તો આવું સહન જ ન કરાય. તમારી જગ્યાએ હું હોત ને તો બધા નોખા જ કરી દેત. વાત તો તારી સાચી છે. મારે હવે આ બેયને નોખા તો કરવા જ પડશે. હા કારણ કે છે ને આ દામિની વહુના આવ્યા પછી રીચા વહુએ હવામાં ઉડવા માંડ્યા છે. એને પૈસાની કિંમત રહી નથી અને આ દામિની વહુના ચડાવ્યા એ પણ ચડી જાય છે. હા એ જ વાત કહું છું બા હું તમને કે એ બેને નોખા પાડી દો આ ઘરમાંથી. ઘર તો તમારા નામે છે જ તે. અને તમે આલીશાન આવા ઘરમાં રહેજો એકલા. કોઈ દિવસ કાંઈ પણ તકલીફ આજ સુધી મેં તમને આપી છે કારે? ના રે ના. તો પછી બા હું તમારું તમને તમારી દીકરી જ માની લો. બસ મારે કાંઈ નથી જોતું, ખાલી મારે તમારી સેવા જ કરવાની. તમને એવું લાગે ને તો તમે મને પગારે ન દેતા બસ તમ તારે. પણ આલી છોકરી આ હું એમને જુદા કરું ને આ ઉંમરે તો પાછા કુટુંબવાળા ને સમાજવાળા વાતો કરે કે આ ડોસી હજી ઘરડી થઈ પણ કે છે ને એનો આમ
ઈગો તો મુક્તિ જ નથી, લોકોને ક્યાં પહોંચાય છે. પણ ભલે ને લોકોને જે વાતો કરવી હોય એ કરે, બાકી આ બેને તો એક વખત મારે ભાન પાડી દેવી છે કે બહાર રહે અને મકાનના ભાડા ભરે ને તો ભાન પડે કે પૈસા કેવી રીતે આવે છે, કેવી રીતે પૈસા કમાવાય છે, તો જ પૈસાની કિંમત સમજાશે. હવે એકદમ હાચી વાત કરી છે બા. અને એ લોકો તમને આ ઉંમરે મારી નાખવાની વાતો કરે એ કઈ હે? સારું લાગસ? મારી નાખવાની વાત કરતા હતા મને? આજ તો વળી ક્યારે કહેતા હતા આવું બધું? મેં મારા હગાકાને સાંભળ્યું છે બા. હું ખોટું તો ક્યારેય નહીં બોલું. મને તો તમારી ચિંતા થાય છે એટલે મેં તમને કીધું કે એ બેને આ ઘરમાંથી કાઢી મૂકો. અને તમે છે ને તમે આખી જિંદગી હું તમારી સેવા કરીશ, બસ તમે જીવો ને ત્યાં લગીને સેવા કરી. એક તમારો વાળે વાંકો હું નહીં થવા દઉં બા. તમને મારી ઉપર વિશ્વાસ તો છે ને? આવવા દે બેવને ફરીને. એ બે ફરીને આવે ને એટલે તરત કહી દેવું છે કે મને પૂછ્યા વગર તમે આ ફરવાનો પ્લાન બનાવ્યો હતો ને, ફરી આવ્યા ને, હવે જાઓ જુદારો બંને, મારી જોડે કોઈ ના જોઈએ. બરાબર છે. આવું જ કેવું છે મારે હા, એમને. અને આમ પડી બે કઈ તમારી સેવા કરીને ક્યાં ઊંધિયું વળી જાય છે હે બા? ના રે ના, હા, મારા બધા કામ તો તું જ કરે છે, એ બે તો કઈ કરતી જ તો નથી. પછી અને તમને એવું લાગે તો ખોટું ખોટું તમે કાંઈક એવું નાટક કરો બીમારીનું, પછી એમ કહો કે મારે સેવા કરાવો એની આગળ, એ સેવા ન કરે તો પછી તમારી આગળ મોકો મળી જાય કે નહીં કે તમે મારી સેવા નથી કરતા એટલે તમારા માટે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નથી. વાત તારી બરાબર છે. મારે આવું કરવું તો પડશે જ આ બેને ઘરમાંથી કાઢવા માંડે. એટલે હવે છે ને એવો પ્લાન કરવો પડશે કે હાપ મારે નહીં અને લાકડી ભાગે નહીં અને એમને જુદા કરી દેવા છે. વાહ બા વાહ. આ આટલા વર્ષમાં છે ને તમારો અનુભવ બોલે ને એવો અનુભવ તો કોઈનો નહીં હો. પણ આ સાંભળને, આ બધી વાત છે ને તું ઘરમાં છે તો મને વાત કરે છે કે તમારી આવી વાત કરતા હતા, તમને આમ કહેતા હતા, બાકી મને કોણ કે એ બે ગમે તેમ કરે તોય. અરે બા આ તો મેં સાંભળ્યું ને એટલે મેં કીધું હા મારા બિચારા ભોળા એવા બા અને આ બે સાલાક લોમડી જેવ્યું છે, લોમડી જેવ્યું. પણ હું કરું, મારા તો મોટા શેઠાણી ને નાના શેઠાણી છે એટલે મારે તો એને કાંઈ કહેવાય નહીં અને હું કહેવા જાઉં. હવે તમારી ઉંમરની લિહાઝની તમારી જો રિસ્પેક્ટ ન કરતા હોય તો મારી તો હુંય કરવાના છે, કયો લ્યો. સારું ચાલ, હવે ઘરના કામ પતી ગયા છે ને? હા તો તું હવે જા ઘરેથી. અરે હવે તું ઘરે જા, અજવાળે અજવાળે ઘરે વહી જા. આ શિયાળાનો દી ટૂંકો ને અંધારું થઈ જાય. હાલ નોખા કરવાના છો, જુદા પાડી અરે એ દેજો. ચિંતા તું કરમાં. હા બસ એમ. હા. મને તમારી ચિંતા થાય છે બા. હાલ જા હવે ફટાફટ ઘરે જા ને તે ખાધું કે નહીં? ના ના તમે દવા પી લેજો, હું હારું, ખાક હું ન દવા ખાઉં પી હો. લઈશ. હાર, હાર. હો ને બા, અને જુદા પાડવાનો કંઈક વિચારજો હો ને. અરે એ ચિંતા તું કરીશ નહીં, હવે મારી પર છોડી દે. હા બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ એતલની વાત જો સાચી છે હો, આ બેને મારે જુદી તો પાડવી જ પડશે તો જ આ ઘરનું ઠેકાણું પડશે. નકર મારી હાળી બે હાહુ હવે ભેગા થઈને મારું ઘર ગધાડે ચડાવ્યું છે. હાશ ભગવાન, હાય, થાકી ગયો આજ તો. હું તને શું કહું, હમ, તું આમ આજ વહેલી કેમ વહી આવી? કેમ તમને કઈ વાંધો છે હું વહેલી આવું તો? કાલે વહેલી આવી હતી એટલે આનું કઈ કારણ છે? હા બહુ મોટું કારણ છે. કયું કારણ? મારા ઘરમાં છે ને ના શેઠ ને શેઠાણી ને વહુ ને બધા બહાર ગયા છે ફરવા, તે ઘરમાં કઈ કામ જ નથી. એક ઓલી ડોશી વધી છે એકલી. ડોશી? તું આ કેવા શબ્દ વાપરશો? કાંઈક સારું બોલ ને, એને બા કહેવાય. સારું તો બોલું છું કે એ એક વધી છે. હવે એનું એકનું કામ તો કેટલુંક હોય હે, દવા પીવી નાસ્તો કરવો, એ તો થઈ ગયું બધું, તે વહેલી વહી આવી. પણ આવી રીતે થોડું હોય કાંઈ? તો આમ જો જેટલું કામ કર્યું એટલા જ પૈસા લેજો, ઓછું કામ કરશો ને તો વધારે પૈસા નહીં લે. તમારી વહીવટ કરવાની જરૂર નથી પૈસાનો. આજકાલ તો બહુ વહીવટ કરતા થઈ ગયા છો, પણ તો કરવો પડે. કરવો પડે. શું કરવો પડે? આ રૂપિયા આવશે તો બે પૈસા આપણા ઘરમાં ભરશે ને. ભાઈ રૂપિયા અહીં તો બધું છે ને ભગવાનના હાથમાં હોય ને આપણા કિસ્મતના હાથમાં. બાકી છે ને કોઈનો મફતનો એક રૂપિયો ન લેવાય. રહેવા દ્યો ને હવે. હું રહેવા એક તો મગજનું દહીં થઈ ગયું હોય ને ઉપરથી ઘરે આવી તોય હક નહીં. હે ભગવાન, ક્યાં ભટકાડી તમે? બીજું કોઈ નહોતું મળ્યું તમને? હવે આ કેવી વાત કરશો તું? હે માણસ જેવી. માણા જેવી વાળી એમ નહીં. તારે કેદી સુધરવું? જ્યારે હોય ત્યારે તું આવી રીતે જ વાત કરતી હોય ને તારી પાસે કોઈ દી સારા શબ્દ તો હોય જ નહીં. એમ નહીં, હું બગડી જ ક્યારે કે સુધરું? ત્યાં તું શું માનશો તને? એ કેમ? હું તો સુધરેલી જ છું અને સમય પ્રમાણે પરિવર્તન માણસને લાવવું જોઈએ તો મેં લાવી.
હું લાવી હવે આ તારા મોઢામાં જે ડોશી શબ્દ છે ને નથી સારો એને કરતા બા બોલ તો કેટલું સારું લાગે. એક વાત કહું, હા આ ઘરમાં કોઈ નથી અને હવે છે ને મારી આગળ મસ્ત મોકો છે મારા બદલો લેવાનો, અને હવે હું એ બદલો તો લઈને જ રહીશ. કેવો બદલો હે? એ જ કે આ મારા મોટા શેઠાણી ને નાના શેઠાણી બહુ હવા કરતા હતા ને, બહુ ઘમંડ છે ને એને મારા હર એક કામમાં ટોક રોક બધું જ વસ્તુ. અરે કોઈ દિવસ એણે મને પ્રેમથી તો બોલાવી જ નથી, અને એ બધો બદલો હું તો છે ને લઈને જ રહીશ. અને હવે પૂછો કે હું મારો બદલો કેમ લઈશ? મારે એ નથી પૂછવું, એ તો હું પૂછો. પછી પૂછાય. પણ તું જે આ બદલો લેવાની વાત કરશો ને હારી વાત ન કર. પહેલા પૂછો. અને હું તને એમ કહું છું કે તારે ક્યારે સુધરવાનું છે હે? હું બગડી જ નથી કે સુધરું, બરાબર છે. તમારે પૂછવાનું છે કે નથી પૂછવાનું? હું કરે તું હે? ઓલી ડોશી છે ને એની ચાવી ટાઈટ કરીશ. એ આમ પણ રમકડું જ છે મારા માટે. એના કાન ભરીશ, નહીં કહેવાની વાતો કરીશ, એટલે એ એની બંને વહુ પ્રત્યે ચડી જશે અને મારું કામ થઈ જશે. કેટલું આસાન છે. કોકનું આવું ખરાબ કરશો બરોબર હે? કે આ તો પરિવાર વેર વિખેર કરવાની વાત કરશો ને, એ કરતાં કોકનું સારું થાય એવું કરીને તો માણસ- ભગવાન સામું જોવે. આ આપણા લગ્નના કેટલા વર્ષ થયા હે? અને હજી આપણે સંતાન નથી. એનું કારણ શું છે? આ તારો સ્વભાવ. રહેવા દો. હા આવી બધી વસ્તુથી મને બ્લેકમેલ ઇમોશનલ ન કરતા, બરાબર છે? પણ તો મારે જે કામ કરવું હશે ને એ તો કરીને જ રહીશ, અને હું તો એ ઘર માટે બદલો લઈને જ રહીશ. જોજો હાઉ. કૂતરા મીંદડાની જેમ ઝઘડા ન કરાવું ને એ ઘરમાં તો હું પણ નહીં. જોઈ લેજો, પણ આવું ન કરાય. હું તને એમ કહું છું આવું જ કરાશે. કોકનું અને સાચું કહું, આ કોકનું કરો છો. માણસ પહેલા સારો જ હોય. માણસ ખરાબ ક્યારે થાય કે જ્યારે એની સાથે ખરાબ થયું હોય પછી એ માણસ ખરાબ જો થાય. મારી વાત સાંભળ, તને ઈ ઘરમાં કામ કરવાનું ન ફાવતું હોય ને તો ઈ ઘર મૂકી દેવાય. નહીં, પણ આવી રીતે છે ને કોઈનું ઘર વેર વિખેર ન કરાય. અને કોકનું છે ને સારું થાય તો કરાય, પણ કોઈ દી છે ને કોઈનું ખરાબ તો કરાય જ નહીં હો. હા આમ પણ તમે કીધું ને એ બરાબર જ છે કે તારે એ ઘરમાં કામ ન કરવું હોય તો એ ઘર મૂકી દે, હા મૂકી દે ને. પણ નહીં. હવે એ વસ્તુ તો બનશે જ નહીં. જ્યાં સુધી હું મારો બદલો ના લઉં ને ત્યાં સુધી અરે આ ત્યાં સુધી હું એ ઘરને મૂકવાની જ નથી. આવું ન કરતો વધારે સારું હતું. આ તમે છે ને સાવ આમનામ જ પાછળ રહી ગયા છો. કોઈ દિવસ ઘરમાં બે પૈસા લાવી ન જાય ક્યાં? આવું ન કરે, આવું ન કરે, આવું ન કરે. મને સલાહ શિખામણ દેવાની જરાય જરૂર નથી. સાથ જોતો છે, આપવો છે મારે એવો સાથ નથી આપવો. તો મરો. હા, હું ખોટાનો સાથ છે ને મારી જિંદગીમાં કોઈ દિવસ કોઈને નહીં આપું. હું ખોટી માણસ નથી, હું સાચી છું, અને હું જે કરું છું ને એ સાચું અને સારું જ કરું છું. ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા? રીચા વાવ, ઓ રીચા વાવ, એ હા બોલો બા, શું કહો છો? મારા માટે ખાવાનું લાવો. બા તમે ખરેખર માણસ જ છો? તો તને શું દેખાવ છું હું? મારે કઈ સિંગડા પૂછડા છે? અડધો કલાક પહેલાં હું જ્યારે તમને પૂછવા આવી ત્યારે કહે છે કે મારે નથી જમવું, મને ભૂખ જ નથી લાગતી, અને હવે તમને જમવાનું જોઈએ છે. બા તમે કરવા શું માંગો છો જરા કહેશો? એમને એવું કશું જ કરવા નથી માંગતી. આ બધા સવાલો તમે મને કરશો કે મને ક્યારે ભૂખ લાગે ને ક્યારે ના લાગે. મારું પેટ છે, મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું ખાવા માંગુ. બા મને સમજાતું નથી તમે કરવા શું માંગો છો? હું કશું જ કરવા નથી માંગતી. ચૂપચાપ મારા માટે ખાવાનું લઈ આવો. મને અત્યારે ભૂખ લાગી છે તો મારા માટે અત્યારે ખાવાનું લઈ આવો. બા કામવાળી હતી ત્યારે કહેવાય ને તો કામવાળી તમને આપી દત ને. બધા જ કામ કામવાળી કરશે તો તમે શું કરશો? લો બોલો બા, બધા કામ નહીં, ખાલી કચરા પોતા વાસણ કપડાં કરે છે. રસોઈ બનાવવી, બીજા વધારાના કામ, બહારના કામ બધા અમે જ કરીએ છીએ. હા તો તમે આ ઘરની વહુ છો, કરો છો, એમાં કોઈ નવાઈ નથી કરતા. પડી સમજણ? અને હા, હું તમારી સાસુ છું, એટલે એક વહુ તરીકે તમારી પણ કોઈ ફરજ આવે છે મારી સેવા કરવાની. એકદમ સાચું કહ્યું બા, અમારી ફરજ આવે છે અને અમે કરીએ પણ છીએ, પણ તમને હંમેશા એવું જ લાગે છે કે અમે લોકો કામ કરતા જ નથી. આ જોઉં છું જ્યારથી અમે ફરીને આવ્યા ને એ દિવસથી તમે તમારી આડોડાઈ ચાલુ કરી દીધી છે. હા, આ તમારો વહેમ છે કે તમે ફરીને આવ્યા ને પછી મેં આડોડાઈ ચાલુ કરી છે.
ફરીને આવ્યા પછીની આડોડાઈ તમે ચાલુ કરી છે. કારણ કે બંને સાસુ વહુ ત્યાં સાથે હતા એટલે આ નવી આવનારી વહુ છે ને તમારા કંઈક કાન ભર્યા હશે, બરાબર છે? એટલે તમે આટલે સામું બોલો છો, નહીતર તમારા મોઢામાં જીભ નહોતી રીચા વહુ. બોલો બા, સાચી વસ્તુ બોલવામાં મારા મોઢામાં જીભ નહોતી અને મારી વહુએ મારી કાન ભંભેની કરી. હા. અને હું કાચા કાનની જે હું એની વાતમાં આવી ગઈ. હા, એ મને દેખાઈ જ રહ્યું છે. જે તમારો સ્વભાવ અત્યારે છે ને એના ઉપરથી પહેલાં તમે આવા નહોતા. એક વાત કહું બા, બોલો ને. માણસ છે ને સમયની સાથે બદલાઈ જાય. તમે જે દિવસથી હું આ ઘરમાં આવી એ દિવસથી તમારી જો હુકમી ચલાવી, સમજી કે તમે સાસુ છો, વડીલ છો, તમે કહો એ બધું સાચું, એટલે તમારી બધી જ વાતને માન્ય રાખી. પણ હવે એવું લાગે છે કે તમને બધા પર ધાક જમાવવો, દાદાગીરી કરવું, આ બધું વધારે ગમે છે. હા, ધાક જમાવો, દાદાગીરી કરવી. સાસુ છે ને ધાક ના જમાવે અને દાદાગીરી ન કરે. અમે પણ એકવાર વહુ હતા, અમારા સાસુ જીવ્યા ને ત્યાં સુધી અમારાથી ઊંચા અવાજે બોલાતું નહોતું. અમે ક્યારેય સાસુને એવું નથી કીધું કે તમે દાદાગીરી કરો છો અમારી પર, ધાક જમાવો છો, જો હુકમી કરો છો. સાસુ બોલે ને કે આ કરો મારા માટે એટલે એમના મોઢામાંથી શબ્દો પડતા ને અમારા પગ ઉપડતા હતા. બા એક વાત કહું, એક નહીં 10 કહી દો ને, આટલું તો બોલી લીધું છે, હવે શું બાકી છે? તમે છે ને ક્યારેય મારી સાથે સારો વ્યવહાર રાખ્યો જ નથી. હું કંઈ પણ કરું ને તો તમને અવળું જ દેખાયું. સારી વસ્તુમાં પણ ખોટ જ કાઢી. માન્યું કે કદાચ તમે ખરાબ બોલ્યા, ખોટું બોલ્યા, પણ જ્યારે સારું કરો છો ત્યારે તો સારું બોલો કે હા મારી વહુએ આ કામ સારું કર્યું. તમારી એક બોલે જે વસ્તુ હાજર થવી જોઈએ એ થઈ જતી હતી અને આજે એક વસ્તુમાં શું મોડી પડી કે તરત જ મોડી તો નથી જ પડી, તે છતાંય તમને પૂછવા આવી ત્યારે કહો છો કે ભૂખ નથી. હવે ભૂખ લાગી છે, મારે બીજા 17 કામ છે બા. એમ વાસણ ને કચરા પોતા બધું કામવાળી કરીને જાય છે તો તમારે કયા 17 કામ છે? બા રસોડું સાફ કરવાનું હોય, કપડાની ઘડી કરવાની હોય, આ બધું ઘરના બૈરા જ કામ કરતા હોય. હા, તો કામ ઘરના બૈરા જ કરે, છતાંય તમને કામવાળી રાખી આપી છે. અમારા સમયમાં તો રસોડું કચરા પોતું કશું જ કરવા કામવાળી નહોતી. અમે બધું જ કરતા અને ખેતરમાં એ જતા હતા. હા બા, તમારો સમય હતો, તમે કામ કર્યું, તમે ઘણું બધું કામ કર્યું, અમે કાંઈ નથી કર્યું. પણ હવે એનું શું છે? એનું કશું જ નથી. અને તમે એમ કહો છો ને કે મને ક્યારેય વખાણ નથી કર્યા. તમારા વખાણ જો કરીએ ને કે તમે આ સારું કર્યું છે તો તમે તો માથે ચડીને નાચો. આ વખાણ નથી કરતા તો આટલો બધો પાવર છે તો વખાણ કરીએ તો શું થાય? ઓહો હો, હવામાં જ ઉડવા માંડો તમે. જાવ હવે, ઊભા છો શું? ખાવાનું લઈ આવો, બહુ બોલી લીધું. માખીને મોઢું આવ્યું છે આ તો. સાંભળો ને, હા બોલ ને. આ ચોપડી મૂકો તો કંઈક વાત કરું. આ મૂકી લે ને, શું વાત છે તે તમને ચોપડી મુકાવી? બા જુઓ ને, બા એમના સ્વભાવમાં જરાય બદલાવ નથી લાવતા. એમ નહીં, તું એમ કહેશો કે બા જુઓ ને એના સ્વભાવમાં જરીકે બદલાવ નથી લાવતા, તો હવે એ બદલાવ લાવે એવું લાગે છે તને? હવે તો એની ઉંમર થઈ ગઈ, અત્યાર સુધી એણે સ્વભાવમાં ક્યારેય બદલાવ નથી લાવ્યા અને ક્યારેય એને એમ જ છે કે હું કહું એમ જ થવું જોઈએ, બસ એવો જ એનો સ્વભાવ છે અને એવું જ પહેલેથી વર્તન કરી. આ કાંઈ થોડું કંઈ આજકાલનું છે એ તો મને ખબર છે અને તને ખબર છે. હવે અત્યારે એ વાત ક્યાં ઉખેડવાની જરૂર છે? એવું નથી, પણ આપણે ફરવા ગયા ને અને ફરીને આવ્યા ને પછી બાનું વર્તન બહુ જ બદલાઈ ગયું છે. વાત વાતમાં વડકા ભરવા, ન બોલવાનું બોલવું, ન કરવાનું કરવું અને કામ કરીએ એ છતાંય એમ કહે છે કે મારું તો કોઈ કામ જ નથી કરતા, હું તો ઘરડી થઈ ગઈ છું, મારામાં કોઈનું ધ્યાન જ નથી, મારા કામમાં કોઈને રસ જ નથી. અરે મન ફાવે એવું બોલે છે. એટલે પહેલાં એનો જેવો સ્વભાવ હતો ચીડિયો, એની કરતાં વધારે સ્વભાવ બગડી ગયો છે. હા, તમે વિચાર કરો, જમવાનું આપીએ તો કહે છે નથી જમવું, કલાક પછી કહે છે કે મારે જમવું છે. કામ કરી દીધું હોય તો પાછું ગંદુ કરે કે અહીંયા તો કચરા પોતા થયા જ નથી. કામવાળી આવે છે એ એમને પેટમાં ખૂંચે છે કે કામવાળી તો બધું કામ કરી જાય છે, અમારા જમાનામાં અમે આમ કરતા, અમારા જમાનામાં અમે તેમ કરતા. આવી ઘણી બધી વસ્તુ છે જે બા હાથે કરીને પણ બા અત્યારે ભગવાનનું નામ લેવાનું હોય અને ભગવાને એને આરામની દિવસો આપ્યા, આનંદ કરવા ભગવાન એને એમ કીધું એટલે તો એને આવા સારા દિવસો આપ્યા છે. છોકરો હારો, છોકરાની વહુ હારી, છોકરાની વહુ હારી, બધા સારા છે.
પણ એને એનો સ્વભાવ નથી બદલવો. એના સ્વભાવના હિસાબે છે ને બા અત્યારે હેરાન થાય છે. એને પોતાને એમ થાય છે કે હું કહું એ સાચું અને આને બસ આ બધાય ખોટા છે. હવે એ એને સુધારવું પડે, પણ એ કાંઈ સુધારવા કંઈ એવું લાગતું નથી કે એ સુધરે એમ. હવે આનું શું કરવું લે? એ વાત જવા દો. આજે બાએ જે કીધું છે ને એ તો હદ જ કરી નાખી. કહે છે કે તમને મારી સાથે ન ફાવતું હોય તો નોખા થઈ જાઓ. હવે આટલા વર્ષે કોઈ એમ કે નોખા થઈ જાઓ? એટલે બાએ નોખા થવાની વાત કરી? હા. નહીં, હું નથી માનતો કે બા એના મોઢે એમ કે નોખું થવું. નોખું થવું એટલે તો મરી ગયા બરાબર થાય બાને. તો ખબર જ હતી મને ખબર જ હતી કે તમે આ વાત નહીં માનો. હું કદાચ કહીશ ને તો પણ મારી વાતને તમે નહીં ગણકારો. પણ સાચું કહું છું, બા નોખું થવાનું કહેતા હતા કે તમને લોકોને મારી સાથે ન ફાવતું હોય તો આ ઘર છોડીને જતા રહો. મારી વાત પર વિશ્વાસ નથી તો તમે જાતે જ જઈને બાને પૂછી લો. એટલે બા હું એકલા રહે? હવે એ તો એ જાણે એકલા રહેશે, બેકલા રહેશે, કેવી રીતે રહેશે. કે છે કે તમે લોકો અહીંયાથી નીકળી જાઓ, નોખા થઈ જાઓ. અરે આવું તો કોણ કહેતું હશે, પણ બા કહે છે. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમે જો બા સાથે જઈને વાત કરો ને તો મારું નામ નહીં આપતા કે મેં તમને આ બધી વાત કરી છે. જો બા એમ કહેતા હોય ને કે તમે નોખા થઈ જાઓ તો હું કહું તારે હોતે ને ડરવાની જરૂર નથી. અત્યાર સુધી તું ઘણે ડરી નથી, પણ જો એ એના મોઢે એમ કે જુદા થઈ જાઓ તમે અને હું એકલી રહે એટલે. અરે અત્યાર સુધી બા તો એમ કહેતા હતા ભેગું રહેવાનું, ગમે એટલું થઈ જાય, ગમે એટલા ઝઘડા થાય, બાકી 2 તો રસોડા, 2 ચૂલામાં રસોડા થાય જ નહીં. બસ એ ભારપૂર્વક એટલું કહેતા હતા. અને હવે એ એના મોઢે એમ કહે છે કે જુદા થઈ જાઓ તો હું કેમ કહું છું હાલ અત્યારે જ આપણે ત્યાં જાવી અને એને કેવી આ બધું શું છે એમ. અત્યારે લગી હું નથી બોલ્યો, પણ મને એવું લાગે છે કે હવે મારે બોલવાની જરૂર છે. નોખું થવાનું કે એટલે જુઓ, તમે વાત જઈને કરશો તો બા ઊંધું જ લેશે. કહેશે કે મેં તમારી ચડામણી કરી છે, મેં તમારા કાન બંબાઈની કરી છે એટલે તમે બા સાથે ઝઘડવા આવ્યા છો. અને આમ પણ ખબર નહીં બાને વહુઓમાં જ ખોટ દેખાય છે કે વહુઓ ખરાબ છે. બસ એ સાચા અને એ સારા, એમના દીકરાઓ સાચા, બાકી બધા ખોટા. જો આ નોખા થવાની વાતથી હું પણ થોડી અચંબિત થઈ ગઈ છું. એટલે જ કહું છું કે એકવાર વાત કરો. હા, જો તારે ડરવાની જરી કંઈ જરૂર નથી. સાગર અને દામિની બેયને બોલાય. આજ તો છે ને ભલે બાને મારે 2 શબ્દો કહેવા પડે, કારણ કે પછી કંઈક લિમિટ હોય ને કંઈક સહન કરવાની. જુદા થવાની વાત કરે એટલે સારું. હાલ અત્યારે નરેશ, તે બધાને શું કામ અહીંયા ભેગા કર્યા છે? આ જે વાત હોય એ ફટાફટ બોલ, મારે મંદિરે જવું છે. બા અત્યાર સુધી તમે જે કહો એમ અમે કરતા હતા. તમે કહો આમ નહીં કરવાનું તો એમ નથી કરતા. તમે કહો બહાર ફરવા નહીં જવાનું તો નહોતા જતા. અત્યારે લગી વર્ષોના વર્ષો એમનામ કાઢી નાખ્યા. અને એકવાર ખાલી એમાં ફરવા ગયા ત્યાં તમને એટલું બધું તમારામાં આવી ગયું પરિવર્તન કે તમે અમને એમ કહી દીધું કે તમે નોખા થઈ જાઓ, હું આ ઘરમાં એકલી રહી. અને અત્યાર સુધી તો તમે આ નોખા થવાના કેવા વિરોધી હતા, અને હવે તમારા મોઢે બોલો છો કે તમે નોખા થઈ જાઓ. હા, મને એવું લાગ્યું કે મારે તમને જુદા કરવા છે તો કરવા છે જુદા. બસ, જિંદગી કઈ થોડા બધા ભેગા રહેતા હોય, બધાના ઘરે આવું તો થાય છે. અરે તમને તો છે ને આ ભગવાને અહીંયા સ્વર્ગ આપ્યું છે. તમે હાથે કરીને તમારા સ્વભાવના હિસાબે, તમારા ખોટા વિચારના હિસાબે તમે નર્ક ઊભું કર્યું છે આ ઘરમાં, નર્ક. હા, વાત તો તારી બરાબર છે. સ્વભાવ તો મારો એકલો જ નથી સારો. તમે બધા તો દૂધના ધોયેલા છો, તમારો તો કોઈ વાંક જ નથી ને. બા એવું નથી કહેતા તમારા દીકરા કે અમારા કોઈનું કંઈ વાંક નથી. તમે આ ઘરના વડીલ છો, તમે ઘરની છત્રછાયા છો. હવે તમે જ આવા નિર્ણય લેશો તો કાલે અમારા લોકોનું શું થશે? વિચાર તો કરો. અને લોકો, આ સમાજ શું વાત કરશે કે ઘરડા બાને એકલા મૂકીને નોખા થઈ ગયા. અને નોખા થવું શું કામ? કારણ શું છે? સમાજની એટલી બધી પડી છે તો પછી મારું કીધું તો કોઈ કરતું જ નથી. સમાજની આટલી બધી જો પડી હોય તો મારું કીધું કરવું જોઈએ ને બધું. શું નથી કર્યું અમે? તમારા ખોટા ખર્ચાઓ બધા, ખોટી ખરીદીઓ, કપડાં લત્તા બધું લાવે છે, 1-2 વખત બધું વાપરવાનું. મેકઅપનો સામાન હોય તો 1-2 વખત વાપર્યો કે આપી દેવાનો કોઈને. કપડાં લાવ્યા છે 1-2 વાર પહેર્યા કે આપી દેવાના કોઈને. 2-3 વાર પહેરેલું કપડું ફરી વખત તો પહેરાય જ નહીં.
અરે અમુક અમુક કપડાં તો એક એક વખત પહેરીને આપી દીધા છે લોકોને. અરે પણ સાગર તો એવું કરતા જ નથી ને મમ્મી, નથી પપ્પા એવું કરતા. સાગર ને પપ્પા એવું નથી કરતા, પણ તમે બે છો ને, તમે બે કરો છો ને આવું. એવું નથી કર્યું બા, અમે શું કામ, હા એવું શું કામ કરીએ, અને મહેનતના રૂપિયા છે, અમને પણ ખબર પડે છે બા, અમે એવી રીતે થોડી વેડફી નાખવાના કોઈ વસ્તુ. હા, ચાંદીની વીંટીઓ તમે તો આપી દો છો લોકોને, ના ગમતી હોય તો વેડફવાના માથે તો સિંગડા. ચાંદીની વીંટી? કોઈકને કંઈ આપ્યું હશે ત્યારે જ ને વાત થઈ હોય ને. બા, તમને છે ને ખરાબ સપનું આવ્યું છે કે અમે આવું બધું કરીએ છીએ. તમે ક્યારે જોયા અમને આવું બધું કરતા? મારા દેખતા તો તમે આવું ના કરો. તમે બંને તો બહુ હોશિયાર છો. આ બધું મારી પાછળ ખાનગીમાં થાય છે આ બધું. અરે પણ બા, તમને આવી વાતો કરે છે કોણ? કારણ કે અમે પણ આ જ ઘરમાં રહીએ છીએ. આજ સુધી અમે તો એવું કઈ જોયું નથી કે એક મિનિટ, અમે લોકો ખાનગીમાં કામ કરીએ છીએ ને, તો કોણ એવું વ્યક્તિ છે જેણે આ બધી વસ્તુ જોઈ છે? તમને કેવી રીતે ખબર કે અમે ખાનગીમાં આ કર્યું છે? તો જે વ્યક્તિને તમે વસ્તુઓ આપી હશે એ જ વ્યક્તિએ મને વાત કરી. મેં ભલે ને કોણે આપી છે? હા, તમે આપો છો એટલે તમને બેને જ ખબર હોય ને. હેતલ, તું અત્યારે અને રડે છે કેમ? હા, શું થયું? બેસ, શાંતિથી બેસીને વાત કરજે હોય. અહીંયા? આગળ બેસો દામિની બહુ. હા, કેમ? હા, આગા બેસો. મારા ઘરવાળાએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. કેમ? સમજાવો ને કે કે આવી રીતે ઘરની બહાર ના કાઢી મુકાય. શેઠ તમારી વાત ઈ માનશે એટલે હું અશોક તો હું જ્યાં લગી જાણું છું ત્યાં લગી તો બહુ સારો છે. એને કોઈ દિવસ આવું કરે નહીં. પણ તને શું કામ ઘરની બહાર કાઢી મૂકી? એવો તો શું તમારા બે વચ્ચે ઝઘડો થયો તો ઘરની બહાર કાઢી મૂકવી પડી એને તને? જો મારી વાત સાંભળ, એવું કંઈક એના મોઢામાંથી ગુસ્સામાં આવી ગયો છે ને, એને કંઈક શેઠે કંઈક ખીજાણો છે ને, એ ગુસ્સો તારી ઉપર ઉતાર્યો એટલે અત્યારે થોડો ઘણો ગુસ્સો છે ને, ઉતાવળમાં બોલાઈ ગયું હોય ગુસ્સામાં. તો એક કામ કર, કલાક બે કલાક અહીંયા રહે અને પછી એવું લાગે ને તો હું અને તારે શેઠાણી અમે બે આવશું ને એને સમજાવશું અને તને મૂકી જાઉં બસ. પણ વાત તો જાણી લો કે શું થઈ છે. શું થયું? તું વાત કર. એ નથી સમજે એમ, કારણ કે વાંક મારો છે આમાં. તારો શું વાંક છે એવો? એ જ કે મેં તમને મોટા શેઠાણી અને નાના શેઠાણી વિરુદ્ધ ચડાવ્યા. હે? એ વાતની એને જાણ થઈ ગઈ. ચડાવ્યા એટલે આ શું ચડાવી તે મને? તમારા કાન ભર્યા ને? હા, એ જ. ખુલ્લીને વાત કર કે શું કર્યું છે તે. વાત જાણે એમ છે કે હું આ ઘરમાં કોઈ પણ કામ કરતી હતી ને તો તમને લોકોને નહોતું ગમતું. ગમે તેવું કામ કરીને આપું તો પણ તમે હંમેશા મને વખોડતા જ હતા. એટલા માટે મારાથી આ વસ્તુ ના જોવાણી. અને જ્યારે રજા માગી ત્યારે મોટા શેઠાણીએ રજા આપવાની ના પાડી દીધી. એટલે તમે લોકો જ્યારે બહાર ફરવા ગયા ને ત્યારે મેં બહારના કાન ભર્યા, તમારા વિરુદ્ધ ચડામણી કરી અને ન કહેવાનું કીધું. આ વસ્તુ મારા ઘરવાળાને ખબર પડી ગઈ અને એટલા માટે એણે મને ઘરની બહાર કાઢી મૂકી છે. બરાબર જ કર્યું છે. હવે આ વાતની મને ખબર પડી ને કે અમારા ઘરમાં તે ઝઘડો કરાવ્યો છે તો તે તારા હાથે તારા પગ પર કુવાડો માર્યો છે. મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જા. હવે તું આ ઘરમાં કામ પર ના જોઈએ મારે. બરાબર છે? જા. એક મિનિટ, એટલે તે જ આપ કીધું તું કે મને વીંટી આપી દીધી ને મને કપડાં આપે છે ને હમણાં બાપ બોલતા હતા હા, હા, મેં જ કીધું હતું, કારણ કે મારામાં બદલો લેવાની આગ હતી. એટલા માટે મેં જ આ બધું કીધું હતું કે તમારું ઘર વેર વિખેર થઈ જાય. તો ખાલી તારી એકલીની ભૂલ નથી, ભૂલ તો છે ને અમારા બાની હોતે છે. તે તારી બદલો લેવાની લાઈમાં અમારા ઘરમાં તો તે સળગાવ્યું પણ સાથે સાથે તારા ઘરમાં એ સળગ્યું. તને કઈ ભાન પડે છે? અને હું એ મૂર્ખી કે તારી જેવી કામવાળીની વાતમાં આવી અને મારા ઘરવાળાઓ સાથે બધા જોડે મેં ઝઘડો કર્યો. હવે શું બા? હા, તો એવું થયું ને, પાણી વહી ગયું પછી આપણે પાડ બાંધી. આ તો રીચા બહુ ભૂલ માણસ જ કર્યો. હા ભાઈ, આ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે હું તમારી બધાની માફી માંગુ છું. અરે બા, તમારી તો આ જિંદગીમાં છે ને ડગલે ને પગલે ભૂલ જ થાય છે. આ તો અમે તમારા દીકરા છે ને એટલે ગણતા નથી અત્યાર સુધી. મેં ક્યારે ડગલે ને પગલે કરી? ના બા. સાંભળ, આ જો હવે પછી હું તમને કશું જ નહીં કહું.
તમારે જેમ રહેવું હોય એમ રહેજો, જેમ ફરવું એમ ફરજો. એમને બા હા, પહેલા તો હેતલ મહેરબાની કર. અરે હું જ ધક્કા મારીને કાઢું છું એને. બા ધક્કા નથી મારવા આપણે. કેમ? એ જતી રહે છે ને એને પગ આપ્યા છે, જા ફટાફટ ધક્કા ખાવા છે. ચાલે નીકળે છે કે પછી ધક્કા મારું તને હું? માફ કરી દો ને મને. ના, તમારા વગર કરી હા આ ઘરે જેવું કર્યું છે ને એવું હવે બીજા ઘરે ના કરતી. તારી નોકરી રાખવી હોય ને તો નહીતર તને રોટલા નહીં ફાફા પડશે. ચાલ નીકળ. હે ભગવાન ભલા કરી. રીચા બહુ, હું તો કહું છું ને આપણે હવે કામવાળી રાખવી જ નથી. વળી પાછી આના જેવી બીજી મળી જાય તો વળી ઉપાડ દ્યો. કારણ કે બા કરી લેશે ને કામ બધું. એ હા, મારાથી થશે ને એવું કરીશ. બેઠા બેઠા શાક સમારી આપીશ, લોટ બાંધી આપીશ, કરીશ હું મદદ તું તારો. હા 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 બસ. માણસથી જ ભૂલ થાય ને. થાય થાય. તો હવે નોખું થવાનું કેન્સલ. અરે કેન્સલ. તો